જય શ્રી કૃષ્ણ મિત્રો. સૌથી પહેલા ઠાકોરજીની અનુમતિ લઈશું, ભગવાનની અનુમતિ લઈશું. હે શ્રી કૃષ્ણ પ્રિય મિત્ર, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. હે રાધા રાણી, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આપને નિમંત્રિત કરીએ છીએ પ્રભુ, આપ આવો અને આપના શ્રી મુખથી આપના એક એક શબ્દને અમને સમજાવો. એ બુદ્ધિ આપો પ્રભુ કે જેથી આપના એક એક શબ્દને સમજી શકીએ. અમારા જીવનમાં જે મહાભારત ચાલી રહી છે એ મહાભારત પર વિજયી થવા માટે અમને એ તરીકો બતાવો, એ શબ્દ બતાવો અને તેના પર ચાલવાની ક્ષમતા પણ આપો. હે પ્રભુ, અમે સમજી શકીએ જે આપ અમને કહેવા માંગો છો તેના માટે અમે સક્ષમ બનીએ, તેના ઉપર ચાલી શકીએ તેવી ક્ષમતા આપને નિમંત્રિત કરીએ છીએ પ્રભુ, અને એ વિશ્વાસ કરીએ છીએ કે આપ અહીંયા વિદ્યમાન છો અને આપની આજ્ઞા લઈને શરૂ કરીએ છીએ. હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ. તો 13મો અને 14મો અધ્યાય છે તે શરીર શું છે એ બતાવશે. ઠાકોરજી અર્જુનને બતાવે છે કે શરીર શું છે, આત્મા શું છે, પ્રકૃતિના ગુણ શું છે, કેવી રીતે તમે મને તમારી નજદીક મેળવી શકો છો, કેવા પ્રકારના ગુણોવાળા વ્યક્તિ ક્યાં પહોંચે છે, તેના કર્મ કેવા હોય છે, કેવી રીતે તેનો આગળનો જન્મ નક્કી થાય છે, તે બધું આજે ભગવાન અર્જુનને બતાવશે. કેમ કે અર્જુન જાણવા માંગે છે ભગવાનથી કે આ શરીર શું છે ને આત્મા શું છે. તો 13મો અધ્યાય શરૂ કરીશું. શ્રી ભગવાન બોલ્યા, હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા નામથી ઓળખાય છે. આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે. શરીર એક મેદાન છે અને તેને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ એટલે કે જાણવાવાળું જ્ઞાની વિદ્વાન છે. હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ. અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે. એ ક્ષેત્ર જે સ્વરૂપનો, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે, તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે, તે સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ. આ અનંત બ્રહ્માંડમાં જેટલા જીવો છે, જેટલા જીવાત્માઓ છે, એ બધાને જાણવાવાળા તું મને જ જાણ. અને જે વ્યક્તિ તત્વથી જાણે છે તે જ્ઞાની છે, તેવો મારો મત છે. આ શરીર જે રીતે કર્મ કરે છે તે કર્મના અનુસાર તેના ફળ નક્કી થાય છે અને તેના ફળ મુજબ આ શરીર ભોગવે છે. પરંતુ એક આદમી એક ક્ષેત્રને જાણે છે, જેમ કે હું મારા શરીરને જાણું છું, આપ આપના શરીરને જાણો છો, એવી રીતે દરેક વ્યક્તિ પોતાના શરીરને જાણે છે, પરંતુ તે બધાના શરીરને નથી જાણતો. તે ઇન્ડિપેન્ડન્ટ છે, તે ફક્ત પોતાના શરીરને જ જાણે છે કે હું છું, મારા નામથી, મારા કપડાથી, મારી વસ્તુઓથી મારી જાતને ઓળખું છું. આપ આપની જાતને એટલે કે ખુદને ઓળખો છો. ભગવાન કહે છે કે બધાની અંદર હું વિદ્યમાન છું. જેટલા પણ જીવ છે તે આમ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે અલગ અલગ છે, પણ બધા મારા થકી જ છે. તો બધાને જાણવા વાળો હું જ છું, એનું નિર્માણ કરવા વાળો હું છું. બધાની અંદર જે ઉર્જા છે તે હું છું, તેનાથી બધું ચાલે છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે. વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે. તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે. અલગ અલગ ઋષિ મુનિઓએ, મહાત્માઓએ, વેદોએ અલગ અલગ એક ક્ષેત્રજ્ઞના વિશે બતાવ્યું, આત્મા અને શરીર વિશે બતાવ્યું છે. 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, 1 મન અને 1 ઇન્દ્રિયોના 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ,
રસ અને ગંધ, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે. પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ, મન, વાણી આદિમાં રુજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ, આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો, જન્મ મૃત્યુ, જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતા સદાય ચિત્તનો સમ રહેવો, મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારીની ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી. તો ભગવાન અહીં ગુણ બતાવે છે ક્ષેત્રના, એટલે કે શરીરના. તેમાં શું શું બને છે, કેવી કેવી વાતો તેમાં બને છે, કઈ કઈ ઇન્દ્રિયો છે, તે તેના કયા કયા કામો કરે છે. અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જોતા રહેવું, આ બધું જ્ઞાન છે. અને જે આ બધાથી અવરું છે એ અજ્ઞાન કહેવાય છે. જે આ ક્ષેત્રને જાણી જાય છે, જે આ ગુણોને જાણી લે છે, બધી ઇન્દ્રિયોના કાર્યને જાણી લે છે, એની ભાવનાઓને જાણી લે છે, એ બધું નોલેજ છે તે જ્ઞાની છે, તે જ્ઞાન છે. અને જે આ બધું નથી જાણતા તે અજ્ઞાન છે. જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે એને સમ્યક રીતે કહું છું. પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત. જે એક મેદાન પર રમી રહ્યા છે, જે આત્મા છે, જે શરીર છે, તે શરીરના ક્ષેત્રજ્ઞ કે જે તેને જાણવા વાળો છે. જેમ કે હું મને જાણું છું, આપ આપને જાણો છો, તો આપ આપને જાણવા વાળા તમારી જાતને કેટલું જાણો છો, તમારી અંદરના ગુણોને કેટલા જાણો છો. મતલબ કે સુખ દુઃખ જે આપની અંદર ભાવ પ્રગટ થાય છે તેને કેટલા જાણો છો. એ બધા તો ગુણ છે, પણ એમાં પરમાનંદ ક્યાં પ્રાપ્ત થાય છે? ઈશ્વરીય સુખ, બધી ઇન્દ્રિયોના સુખ, બધી પદ્ધતિઓ બતાવી છે કે રૂપ છે, રસ છે, ગંધ છે, સુખ છે, દુઃખ છે, સંભાવ છે, બધું જ છે. બધું જ આ શરીરથી ઘટિત થાય છે, પરંતુ તેમાં પરમાનંદ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ભગવાન કહે છે કે એ હું તને બતાવું છું. એ સર્વ તરફ હાથ પગ ધરાવનારા, સર્વ તરફ આંખ, મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે. કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે. એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે. ભગવાન કહે છે જે પરમાનંદ છે, જેમ કે મનુષ્યને તો ઇન્દ્રિયો છે, તે ગંધ લઈ શકે છે, ખાઈ શકે છે, પી શકે છે, લોહી શકે છે, હસી શકે છે, બધા ભાવોને પ્રગટ કરી શકે છે. પરંતુ જે પરમપિતા પરમેશ્વર છે તેને કોઈ ઇન્દ્રિય નથી, તે ઇન્દ્રિયહીન છે. તો મનુષ્ય તો તેના ઇન્દ્રિયોના સુખને માટે થઈને તેનું જીવન ભોગવે છે. પૂરું જીવન તેની ઇન્દ્રિયોને સુખ આપવા માટે કાર્યરત રહે છે, બીજી રહે છે તેમની ઈચ્છાઓની પૂર્તિ માટે. પરંતુ ઈશ્વરને કોઈ ઈચ્છા નથી, કોઈ ઇન્દ્રિય નથી, કોઈ તેમને સુખ કે દુઃખ નથી પહોંચાડી શકતી. તે આ બધી ચીજોથી પરે છે. હું નિર્ગુણ છું, નિરાકાર છું. જેટલા પણ જીવો છે, જેની પાસે આ બધા સુખ દુઃખની અનુભૂતિ કરવાવાળાને વશમાં રાખવાવાળો, એ બધાનું નિર્માણ કરવાવાળો, આ બધાને ચલાવવાવાળો હું છું. હું ઇન્દ્રિયહીન છું, પરંતુ તો પણ હું આ બધાનો ભાવ સમજું છું. જે મારા ભક્તોની સાથે થાય છે,
જે સુખ દુઃખ તેઓ ભોગવે છે, જે જીવનકાળમાં તેઓ રહે છે, જે તેમની ભાવના મારી સામે પ્રગટ કરે છે, તેમને હું સમજું છું, કેમ કે તે બધા મારા દ્વારા રચાયેલા છે. એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે, અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી, તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પણ રહેલો એ જ છે. ભગવાન કહે છે કે જેવી રીતે આ આસમાન છે બહુ નાનું દેખાય છે, પણ તે અંતહીન છે, અનંત છે. આપણને લાગે છે કે આપણે તેને અડકી શકીશું, થોડા ઉપર જઈશું તો ટચ કરી શકીશું, થોડા ઉપર જઈશું તો ટચ કરી લઈશું, પણ એવી કોઈ જ જગ્યા નહીં આવે કે આપણે તેમને ટચ કરી શકીએ. એ બધી જગ્યાએ વ્યાપ્ત છે. બ્રહ્માંડમાં ક્યાંય પણ ચાલ્યા જાઓ, આપને દરેક જગ્યાએ આ જ આસમાન, આ જ આકાશ જોવા મળશે. તો ભગવાન પણ સૂક્ષ્મ છે અને પૂરા અનંત બ્રહ્માંડમાં વ્યાપેલા છે, અને સૂક્ષ્મ એટલા છે કે તેઓ કણ કણમાં વિદ્યમાન છે, દરેક જગ્યાએ વિદ્યમાન છે, અનંત છે. એવી કોઈ જગ્યા નથી અનંત બ્રહ્માંડમાં કે જ્યાં ઈશ્વર ના હોય. ભગવાન કહે છે કે હું બહુ જ દૂર છું, પરંતુ જો તમે મને તમારી પાસે ઈચ્છો છો તો હું તમારી એક પુકાર જેટલો જ દૂર છું. મતલબ હું જેટલો તમારી પાસે છું એટલો જ દૂર છું. હું દૂર છું, પણ જેટલો તમે સમજો છો એટલો, કે દરેક વ્યક્તિને લાગે છે કે ભગવાન તો ઉપર આકાશમાં બેઠા છે, ભગવાન તો બીજા લોકમાં બેઠેલા છે, ત્યાં આપણું જવું પણ અસંભવ છે. આપણે ચાંદ સુધી કે સૂરજ સુધી પહોંચવાનું વિચારીએ છીએ, મંગળ સુધી જવાનું વિચારીએ છીએ. હજુ તો આ એક ગેલેક્સી છે, તો આપણને લાગે છે કે ભગવાન તો આ બધાથી પરે વૈકુંઠમાં બેઠા છે. તો ભગવાન કહે છે કે હું બહુ દૂર છું, પરંતુ હું જેટલો દૂર છું એટલો જ તમારી પાસે પણ છું. તમારી એક અવાજ પર હું પ્રગટ થાઉં છું, તમારી પાસે આવું છું. એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે. તથા એ જાણનારા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો, તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે. તે પરમપિતા પરમેશ્વર કે જેની ઉર્જાથી અનંત બ્રહ્માંડ ચાલી રહ્યું છે, તે જે ભગવાન વિષ્ણુના રૂપમાં બધાનું પાલન પોષણ કરે છે, ભગવાન શિવના રૂપમાં, મહાદેવના રૂપમાં બધાનો સંહાર કરે છે, અને બ્રહ્માજીના રૂપમાં બધાને ઉત્પન્ન કરવા વાળા છે, તે એક જ ઉર્જા છે, જેમનું નામ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. તે પરમપિતા પરમેશ્વર એક જ છે, જે તેમના અલગ અલગ રૂપોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે, અને સૌના હૃદયમાં વિશેષ રૂપ રહેલો છે. આ અનંત બ્રહ્માંડમાં એવો એક પણ જીવ નથી કે જેની અંદર ઈશ્વર વિદ્યમાન ના હોય. જેવી રીતે દીવાની નીચે અંધારું હોય છે, તેવી રીતે મનુષ્યના જીવનમાં પરમેશ્વર તેની અંદર હોવા છતાં તે તેમને બહાર શોધતો રહે છે. જેવી રીતે મૃગ તૃષ્ણા, જેવી રીતે એક મૃગને નાભીમાં કસ્તુરી હોય છે, પણ તે ભટકતો રહે છે આમ તેમ, કેમ કે તેને તેની સુગંધ તો આવે છે, પરંતુ તે તેને શોધતો આમ તેમ ભટકે છે. પણ વાસ્તવમાં કસ્તુરી તો તેની નાભીમાં જ હોય છે. તો ઈશ્વર અમારી અંદર વિદ્યમાન છે, અને તેમના થકી આપણો શ્વાસ ચાલે છે, અને આપણે જીવન જીવી શકીએ છીએ, આ સંસારને જોઈ શકીએ છીએ. આ બધું તેમની ઉર્જાથી થાય છે. આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું. મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. ભગવાન કહે છે કે જે આ વાતને જાણી લે છે, તેની ઉપર વિશ્વાસ કરે છે, અને જે તેમણે પહેલા કીધું છે કર્મયોગી બનવાનું, સંભાવી બનવાનું, આ બધા કાર્યો જે કરી લે છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે, અને તે મારામાં સમાઈ જાય છે. પછી તેને
જન્મ મૃત્યુનો, કોઈ કાળનો કે કોઈ યુગનો કાંઈ જ ફરક પડતો નથી. પછી કોઈ યુગમાં તેને ધરતી પર જન્મ લેવો પડતો નથી. પછી તે મારી અંદર સમાહિત થઈ ગયો તો તે સ્વયં કૃષ્ણ બની જાય છે. મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેને તું અનાદિ જાણ અને રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. પ્રકૃતિમાં રહીને જે પુરુષ પ્રકૃતિમાં જન્મેલો ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરસી યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે. આ ધરતી પર જે મનુષ્યો છે તે 3 ગુણોને ભોગવે છે અને આ 3 ગુણો ઉપરથી તમારો આગલો જન્મ નિર્ધારિત થાય છે કે તે સાધુ સંત બનશે, મહાત્મા બનશે, મનુષ્ય બનશે, પશુ બનશે, શું બનશે, કીડા મકોડા બનશે. આ 3 ગુણોમાંથી જે ગુણની આપમાં અધિકતા હશે, જે ગુણને આપ સૌથી વધારે જીવનમાં અપનાવશો તે પ્રમાણે તમારું જીવન નિર્ધારિત થાય છે. આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી હોવાને લીધે, ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે, અનુમંતા, સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે, ભરતા, જીવરૂપે ભોગતા, બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે, મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ઘન હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે. આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો. હવે જે આ 3 ગુણોને જાણે છે અને જેને જ્ઞાન થઈ ગયું છે કે કયા ગુણોમાં રહેવાથી શું પ્રાપ્ત થાય છે, મારા કર્મોને હું કયા ગુણમાં લગાવું અને મને શું પ્રાપ્ત થશે, એવો વ્યક્તિ જાણી જાય છે કે આ ગુણથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે, તો તે વ્યક્તિ ફરી જન્મ નથી લેતો, તે મારા સ્વરૂપમાં વિલીન થઈ જાય છે. એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે, એટલે કે પામે છે. ભગવાને પહેલા જ્ઞાન યોગ, કર્મયોગ અને ધ્યાન યોગની વાત કરી છે. તો જે રસ્તે તમે જવા માંગો એમાંથી તો તમને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. તે તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે કર્મયોગી બનવા માંગો છો, જ્ઞાન યોગી બનવા માંગો છો કે ધ્યાન યોગી બનવા માંગો છો. પરંતુ આ બધા કરતા અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. ભગવાન અહીં આપણા બધાની વાત કરે છે. આના પહેલા જ્ઞાન યોગીઓની, કર્મ યોગીઓની, જ્ઞાન યોગીઓની વાત કરી. હવે સાધારણ પુરુષોની વાત કરે છે, એટલે કે આપણી વાત કરે છે. ભગવાન કહે છે કે કેટલાક એવા ભક્ત હોય છે જે બીજાથી મારા વિશે જાણીને પ્રભાવિત થાય છે. તે જાણે છે કે હું કોણ છું, તો તે તત્વથી જાણવાનો પ્રયાસ નથી કરતા. બધા કાર્યો કરતા કરતા મને જાણે છે અને મને પ્રેમ કરવા લાગે છે. અને મને પ્રેમ કરવા લાગે છે તો તેઓ તેમના કાર્યોને, તેમના કર્મોને સુધારે છે. જે નિયમિત રૂપે મને ભજે છે, ભગવાન કહે છે કે એવા લોકો પણ મૃત્યુ પછી તરી જાય છે, મને પ્રાપ્ત થઈ જાય છે. હે ભરત શ્રેષ્ઠ, યાવન માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા જાણ. જે માણસ નષ્ટ થઈ રહેલા સગળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સંભાવે રહેલા જુએ છે, એ જ ખરું જુએ છે. કેમ કે સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સમ સ્વરૂપે જોતા માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. જે બધા જીવોની અંદર ભગવાનને જુએ છે
ભગવાન વારંવાર શું કહે છે કે બધાની અંદર હું જ છું. બધાની અંદર જે જ્યોતિ છે કે જેના લીધે બધા જીવો ચાલી શકે છે, તે બધાની અંદર જે મને જુએ છે, જે એમ વિચારે છે કે મારા ઠાકોરજી બધાની અંદર બિરાજે છે, તો એવો વ્યક્તિ તે સત્યને જોઈ શકે છે, તે જ્ઞાની પુરુષ છે, તો તે ભગવાનને પ્રાપ્ત થાય છે. તો તે બધાને પ્રેમ ભાવથી જુએ છે. તે કોઈથી ઈર્ષા નથી કરતો, કોઈથી ઝઘડો નથી કરતો, ના અત્યાધિક પ્રેમ કરે છે, ના મોહ કરે છે, ના દુઃખી થાય છે, ના સુખી થાય છે. બધાને સંભાવમાં જુએ છે. અને જે માણસ બધાએ કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે, એ જ ખરું જુએ છે. જે વ્યક્તિ કર્મયોગી હોય છે, જે નિષ્કામ કર્મ કરે છે, ભગવાને પહેલા પણ કર્મયોગની વાત કરી છે. ભગવાન કહે છે કે જે વ્યક્તિ બધા કર્મોને કરે છે પણ એ એમ વિચારે છે કે એનો કર્તા હું નથી, આનો કર્તા તો ઈશ્વર છે, ભગવાન છે, જે બધા કર્મો મને સમર્પિત કરે છે, તે પણ યથાર્થને જુએ છે, એ વ્યક્તિ પણ મને પ્રાપ્ત થાય છે. જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સગડા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ બ્રહ્મને પામી જાય છે. જેને આ અજ્ઞાન થઈ જાય છે કે જેટલા પણ જીવ છે, આ પ્રકૃતિ છે, તે બધું ભગવાનથી ચાલે છે, તે એક ઈશ્વરની ઉર્જાથી જ બધું ચાલે છે. આપણને બધું અલગ અલગ કામ કરતું દેખાય છે, પરંતુ તેમની અંદર જે ઉર્જા છે તે એક જ છે. અને જે તેમ માની લે છે તે એ જ સમયે બ્રહ્મને પ્રાપ્ત થાય છે. હે કોંતે, અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલા હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે. ભગવાન પોતાના વિશે કહે છે, આપની અંદર જે ઉર્જા છે તે કોઈ ચીજમાં લિપ્ત નથી થતી, તમારા શરીરના કર્મ છે. આત્મા અંદર જ છે, પણ જે કર્મ કરે છે તે શરીર કર્મ કરે છે અને તેના પ્રારબ્ધ પણ શરીરને જ કાપવા પડે છે. આત્મા ક્યારેય મરતી નથી, તે અમર છે અને બધા ખેલ આ શરીરના છે. તમે જે કર્મો કરો છો, જે સુખ સુવિધાઓ ભોગવો છો, તે આ શરીર જ ભોગવે છે. જે દિવસે આ શરીર ત્યાગી દેશો તો આ બધા કર્મ, સુખ સુવિધા બધું પૂરું થઈ જશે. આત્મા જેવી હતી તેવી નીકળી જશે અને બીજું શરીર ધારણ કરી લેશે. તો આ શરીર જેવા કર્મો કરશે તેવા પ્રારબ્ધ આ શરીરે જ ભોગવવાના છે. બેઝિકલી આ જમીન છે, તેના પર તમે જે ઉગાડશો તે જ તમને મળશે. આ ક્ષેત્ર, ભગવાન વારંવાર ક્ષેત્રની વાત કરે છે, તો આ મેદાન છે, તેના પર જેવું ધાન ઉગાડતો તેવું મળશે. અને જે ક્ષેત્રજ્ઞ છે તે જોઈ રહ્યા છે. જો તમે તેમાં સારું ધાન વાવ્યું હશે તો તે તમને પાક પણ સારો જ આપશે. જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષોથી લેપાતું નથી, એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી. જે પ્રમાણે આકાશ છે તેને સ્પર્શ નથી કરી શકતું, કે ક્યાંય લીંપાયેલું નથી, ફ્રી છે. તમે જેટલા આગળ જતો તેમ તે આગળ જતું રહેશે. પરંતુ તે છે તો પરમેશ્વર આપણી ભીતર છે, આકાશની જેમ, પણ તે ક્યાંય લીંપાયેલા નથી કોઈ પણ ચીજથી. હે ભારત, જેવી રીતે એક જ સૂર્ય આ આખાય બ્રહ્માંડને ઉજાડે છે, એ જ રીતે એક જ આત્મા આખાય ક્ષેત્રને ઉજાડે છે. જેવી રીતે એક સૂર્યથી બ્રહ્માંડ પ્રકાશમાન છે, તેવી રીતે એક પરમેશ્વરથી અનંત બ્રહ્માંડ પ્રકાશમાન છે. બધા જીવ, ચરાચર, અંદર રહેલી આત્મા બધા જ પ્રકાશમાન છે એમનાથી. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્તિ થવાને જે માણસો જ્ઞાન ચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે, એ મહાત્માજનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. જે આ બધી વસ્તુઓને જાણી લે છે અને તેમના કર્મોને સુધારી લે છે, કર્મયોગી બની જાય છે, સંભાવી બની જાય છે, એવા વ્યક્તિ
પાર બ્રહ્મ પરમેશ્વરને પ્રાપ્ત થાય છે. પછી તે ક્યારેય જન્મ લેતા નથી. કોઈ પણ યુગમાં, કોઈ પણ કાળમાં. અહીંયા આપણો 13મો અધ્યાય પૂર્ણ થયો. હે ઠાકોરજી, તે આપનો બહુ બહુ ધન્યવાદ. રાધા રાણી, આપનો ધન્યવાદ. હે પ્રભુ, આપ અમને આશીર્વાદ આપો, ક્ષમતા આપો, સક્ષમ બનાવો કે અમે આપના વિચારો ઉપર ચાલી શકીએ. અમે સક્ષમ હોઈએ આપના બતાવેલા માર્ગ પર ચાલવા માટે. હર પળ, હર ક્ષણ અમારું માર્ગદર્શન કરો, અમારી સાથે રહો, અમે આપના સાનિધ્યમાં રહીએ. હે પ્રભુ, કૃપા બનાવી રાખજો. આપનો ખૂબ ખૂબ આભાર ઠાકોરજી. હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ.